હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે આપણે બાજરીના લોટના વડા બનાવીશું. એમાં મેથી એડ કરીશું. અત્યારે શિયાળામાં મેથી બી મસ્ત મળે, લીલું લસણ બી મળે, કોથમીર, બધા જ મસાલા સારા મળે. એટલે આપણે પહેલાં સૌ પ્રથમ બાજરીનો લોટ ચાળી લઈશું. એમાં ચણાનો લોટ એડ કરીશું અને સ્વાદ અનુસાર મસાલા એડ કરીશું. પહેલાં આપણે બાજરીનો લોટ આ રીતે ચાળીને લઈ લેવાનો, એટલે કોઈ કચરો કે કોઈ ગઠ્ઠો કે એવું વસ્તુ હોય તો નીકળી જાય. એ જ રીતે આપણે ચણાનો લોટ ચાળી લઈશું. અંદર એડ કરીશું થોડો ચણાનો લોટ. આ વડા તમે કોઈને શુગર કે કશું બી હોય અત્યારે, પણ આ નાસ્તામાં તમે મેથી ખાઈ શકો. લીલી મેથી અત્યારે બહુ જ આવતી હોય, એટલે એકલી મેથી તો ભાવે નહીં, રોજ ઢેબરા બી ના ભાવે. પણ આ રીતે આપણે ડ્રાય વડા બનાવી રાખ્યા હોય બાજરીના લોટના, તો મસાલા બધું નાખી તેમાં લસણ ખવાય, મેથી ખવાય, એ બધું ખાઈ શકાય. રોજ ઢેબરા તો ભાવે નહીં. આ રીતે આપણે બંને લોટ ચાળી લીધા છે. હવે એમાં એડ કરીશું સારી એવી મેથી, જે મેં ધોઈને રાખી લીધી હતી. આમાં મેં કોથમીર, મરચાં અને લીલું લસણ વાટકી ભરી અને પીસીને એડ કર્યું છે. એમાં સુગંધ બી બહુ મસ્ત આવે અને ટેસ્ટ બી સારો લાગે. એમાં જરૂર પ્રમાણે કરીશું ઓઇલ. આમાં ઓઇલ તો ઓછું વધતું ગમે એવું હોય તો ચાલે, એવું નહીં કે આટલું જ જોઈએ. જે રીતે તમારે જે રીતે ઓઇલ ઘરમાં વપરાતું હોય એ રીતે તમે નાખી શકો છો. ઓછા ઓઇલમાં બી બનાવી શકો અને વધારે. આ રીતે આપણે અજમો લઈ લેવાનો છે. અંદર અજમો એડ કર્યો છે. પછી આવશે તલ. અંદર એડ કરીશું હિંગ. હવે સ્વાદ અનુસાર બધા જ મસાલા નાખીશું. સૌ પ્રથમ નાખ્યું સ્વાદ અનુસાર મીઠું. હવે અંદર હળદર, મરચું, ધાણા જીરું એ એડ કરીશું. જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે. આમાં મેં 2 ચમચી ધાણા જીરું એડ કર્યું છે, 3 ચમચી મરચું એડ કર્યું છે અને અડધી ચમચી હળદર એડ કરી છે. મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો, એની કોઈ ક્વોન્ટિટી માપ હોતું નથી. આ રીતે મેં અંદર બધા મસાલા એડ કરી દીધા છે. હવે આપણે આમાં લોટ બાંધી દઈશું. એ જે મેં મિક્સરનું પાણી મસાલાવાળું હતું એ ધોઈને લઈ લીધેલું છે. આ રીતે એનો ટાઈટ લોટ બાંધી લેવાનો. આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી લીધું છે. હવે આપણે આના બનાવીશું વડા. એને તમે ઘડી અને અડધો કલાક સુકાવા દેવાના. એટલે જેટલા સુકાશે ને એટલું આપણું તેલ ઓછું બળશે અને ઓછા તેલવાળા થશે. એટલે આપણે મસ્ત આ રીતે ડો બાંધી અને વડા ઘડી લેવાના. આ તમે અઠવાડિયું, 10 દિવસ, 15 સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તમે ચા જોડે, ચટણી જોડે, કંઈ બી વસ્તુ જોડે તમે એને નાસ્તામાં ઉપયોગ કરી શકો છો. આ છે આપણો વડાનો ડો તૈયાર. હવે આ રીતે આપણે કરીશું એના વડા. આ રીતે વડાનો એક લોયું લેવાનું અને આ રીતે હાથેથી ઘડી અને મસ્ત વડા તૈયાર કરવાના. અને પછી એને સુકાવા દેવાના અડધો કલાક. અને જો તમારી ઈચ્છા હોય તો તમે એની આજુબાજુ આ રીતે તલ લગાવી શકો. આ રીતે તલ લગાવી અને વડા સુકાવા દેવાના. પછી થોડા સુકાઈ જાય પછી તમારે તેલ મૂકી અને તળી લેવાના. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. આમાં બાજરીના લોટમાં વધારે પડતી મેથી અને લીલું લસણ અને કોથમીર, મરચાં મિક્સરમાં પીસી તમે કરો તો ટેસ્ટી બી થાય અને એ બાને તમે લસણ, કોથમીર બધું ખાઈ બી શકો. આ છે આપણે વડા. હું તમને હમણાં તળીને પછી બતાવું. આ રીતે મેં બધા વડા કાઢીને તૈયાર કરી દીધા છે. હવે થોડા તડકે મૂકી અને થોડા સુકાય એટલે પછી આપણે એને તળી લઈશું. ચલો, હવે આપણે જે વડા બનાવ્યા હતા બાજરીના લોટના, થોડા સુકાઈ ગયા છે. મસ્ત આ રીતે તળી લઈશું.
આ છે આપણે મેથીના બાજરીના લોટના વડા. આ તમે મહિના સુધી બી સ્ટોર કરીને રાખી શકો છો. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. શિયાળામાં મેથી બી તમે આના કારણે ખાઈ શકો. લીલું લસણ, કોથમીર, મરચાં, તલ, બાજરીનો લોટ. ચાલો હવે તળાઈ ગયા છે તો આપણે તેલમાંથી એને નીકાળી લઈએ. આ છે બાજરીના લોટના વડા. બાય ફ્રેન્ડ્સ, જો તમને આ વડાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને ફોલો, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થેન્ક યુ.